બિસ્કિટની અંદર દૂધ નાખી ફ્રેન્ડ્સ ઉકાળી તમે આટલી ટેસ્ટી અને આટલી સરસ મજાની લાજવાબ રેસીપી ક્યારે નહીં બનાવી હોય 100% મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ, ખરેખર એટલી ટેસ્ટી બનશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર આ સરસ મજાની રેસીપી તૈયાર થઈ જશે. તો આ માટે સૌથી પહેલાં મેં બિસ્કિટના પેકેટ લીધા છે, ટોટલ 2 જેટલા. આ રેસીપીની ખાસ બાબત એ છે કે જો થોડુંક માપ વધારે કે ઓછું થશે દૂધનું તો પણ ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. છતાં પણ જે રેસીપી છે બહુ જ સરસ બનશે. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને ત્યારબાદ આની અંદર થોડુંક દૂધ એડ કરીશું. એકી સાથે બધું જ દૂધ તમારે એડ નહીં કરી દેવાનું, આ રીતે થોડું થોડું દૂધ એડ કરવાનું અને મિક્સ કરવાનું. લાસ્ટમાં હું તમને કહીશ કે આ 2 જે બિસ્કિટના પેકેટ મેં લીધા એની અંદર ટોટલ કેટલા દૂધનો મેં ઉપયોગ કર્યો છે. જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ તમારે શરૂઆતથી લઈ અંત સુધી એકદમ ધીમી જ રાખવાની. આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. અને જે બિસ્કિટ છે એને તમારે આ રીતે તાવેતાની મદદથી થોડા કટ કરતા રહેવાનું કે જેથી આ ઝડપથી સોફ્ટ થઈ જાય. તો અત્યારે મેં ફ્રેન્ડ્સ 1 વાટકી ભરીને દૂધ લીધું છે. તો આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરીશું અને બિસ્કિટને આ રીતે મિક્સ કરતા રહીશું. જો આ રીતે તાવેતાની મદદથી તમારે થોડા ક્રશ કરતા રહેવાનું કે જેથી આ ઝડપથી મિક્સ થઈ જાય અને સરસ મજાના એકદમ સોફ્ટ થઈ જાય. તો 1 વાટકી ભરેલું જે દૂધ હતું ફ્રેન્ડ્સ મેં બધું જ દૂધ આની અંદર ઉમેરી દીધું છે અને સારી રીતે ધીમા તાપે આને મિક્સ પણ કરી લીધું. આની અંદર તમારે ઘી કે તેલ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી. થોડુંક ઘટ થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ ઘટ થવા લાગ્યું છે. બિલકુલ પણ ફ્રેન્ડ્સ ટાઈમ નહીં લાગે. ફક્ત અને ફક્ત આને ઘટ થતાં 1.5 મિનિટ જેટલો જ સમય લાગ્યો છે. 1.5 મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ ઘટ થઈ ગયો. જે ગેસની ફ્લેમ છે મેં બંધ પણ કરી દીધી. ખાસ બાબત તમારે શું ધ્યાનમાં રાખવાની આની અંદર કે જે આ બિસ્કિટનો આપણે માવો તૈયાર કર્યો છે આ રીતે એ હાથમાં ચીપકે નહીં. જ્યારે ઠંડુ પડે ત્યારે તમારે થોડોક હાથમાં ભાગ લઈ અને આ રીતે ગોળ શેપ કરવાનો. બિલકુલ પણ ચીપકતું નથી, બહુ જ સરસ રીતે આ થઈ જાય છે ગોળ. તો એકદમ પરફેક્ટ આ કૂક થયું છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ અને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ. તો 1 વાટકી ભરીને મેં લીધી છે ખાંડ. જે વાટકીની મદદથી તમે દૂધ લીધું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે ખાંડ લેવાની અને એ જ વાટકીની મદદથી તમારે ખાંડની અંદર પાણી એડ કરવાનું 2 વાટકી ભરીને. કોઈપણ પ્રકારની ચાસણી અત્યારે આપણે તૈયાર નથી કરવાની. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર આને આ રીતે મિક્સ કરતા રહીશું. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે ધીમી કરી દઈશું. હવે સારી એવી ફ્લેવર આવે એ માટે હું આની અંદર એડ કરીશ ઇલાયચી. તો ઇલાયચીને તમારે આ રીતે ઉપરથી થોડો ભાગ ખોલીને એડ કરવાની કે જેથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે. 5 થી 6 જેટલી મેં આની અંદર ઇલાયચી એડ કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એ ફરીથી આપણે ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર જે ખાંડ છે એ ઓગળે ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ હું તમને બતાવું કે કઈ રીતે તમારે આને કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ ખરેખર આ રેસીપી બનાવતા મારે બિલકુલ પણ ટાઈમ નહોતો લાગ્યો. ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે અને મોઢામાં મૂકતા જ પાણી થઈ જશે. એટલી સરસ મજાની ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ જે આ ખાંડ છે એ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ત્યાં સુધી આને કૂક કરવાનું છે કે જ્યાં સુધી થોડીક ચીપચીપી થઈ જાય ત્યાં સુધી. ગેસની ફ્લેમ તમે ફાસ્ટ પણ રાખી શકો છો, સ્લો પણ રાખી શકો છો અને મીડિયમ પણ રાખી શકો છો. જો તમે ફાસ્ટ રાખતા હોય તો વચ્ચે વચ્ચે તમારે આ રીતે આને મિક્સ કરતા રહેવાનું. ચાલો ચેક કરી લઈએ કે જે આ ચાસણી છે, ચાસણી નથી, આ રીતે તમારે થોડોક ભાગ લેવાનો જે આપણે ખાંડ ઓગાળી છે એનો અને ત્યારબાદ તમારે આ રીતે થોડુંક સામાન્ય પાણી ઠંડુ થાય ત્યારે ટચ કરીને જોવાનું. થોડીક આ ચીપચીપી થાય ત્યાં સુધી તમારે તૈયાર કરવાનું. આને બહુ જ વધારે પડતું એક તાર થાય એટલી ચાસણી તૈયાર કરવાની જરૂરિયાત નથી. બહુ જ સરસ રીતે આ ચીપચીપી થઈ ગઈ છે. હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું અને તરત જ ફ્રેન્ડ્સ આને ઢાંકી દેવાનું અને ત્યારબાદ જે ગેસ છે બંધ કરી દેવાનો. કેમ કે જે ચાસણી છે થોડીક ગરમ હશે તો ખરેખર જે આનું રિઝલ્ટ છે એ બહુ જ સરસ તમને મળશે. ચાલો હવે જે આપણે માવો તૈયાર કર્યો હતો એને આપણે સારી રીતે એકવાર મસળી લઈશું કે જેથી જે બિસ્કિટની નાની નાની કણીઓ છે જે રહી ગઈ છે એ સરસ મજાની એકદમ સોફ્ટ થઈ ગઈ હશે. તમે આ રીતે હાથથી થોડુંક મસળશો તરત જ બધી જ કણીઓ ભાગી જશે અને બહુ જ સરસ રીતે લોટ આપણો તૈયાર થઈ જશે. એકદમ સ્મૂથ આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરીશું, આનાથી એક નાનો ભાગ લઈશું અને સરસ મજાનો ગોળ શેપ આનો તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ રીતે બધા જ બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં બધા જ બોલ્સ આ રીતે તૈયાર કરી લીધા છે. વાવ, બહુ જ સરસ દેખાઈ રહ્યા છે. ખરેખર ફ્રેન્ડ્સ જે આની રેસીપી હશે એ બહુ જ સરસ બનશે. હવે આપણે
લઈશું એક અપમ ટ્રે અને આની અંદર થોડુંક તેલ એડ કરીશું. અત્યારે મેં થોડુંક વધારે લીધું છે. તમે બહુ જ ઓછા તેલની અંદર પણ તૈયાર કરી શકો છો. જે આ તેલ મેં લીધું છે આમાંથી પણ તેલ બચી જશે, તમે જોજો લાસ્ટમાં. તો આ રીતે આપણે 2 મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. તેલ સામાન્ય ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. પણ તેના પહેલાં આપણે તરત જ જે બોલ્સ તૈયાર કર્યા છે એ ઉમેરી દઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. જ્યારે થોડાક બબલ્સ આવવા લાગે ત્યારે બધા જ બોલ્સ મેં મૂકી દીધા છે. આ રીતે બબલ્સ આવે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની, અથવા તો તમે થોડીક મીડિયમ પણ રાખી શકો છો. બટ આ બહુ જ બ્લેક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતે તમારે થોડાક ટર્ન કરતા રહેવાનું કે જેથી બધી જ સાઈડથી એક સરખી રીતે આ કૂક થઈ જાય. તો જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં એકદમ ધીમી રાખી છે અને ધીમા તાપે સરસ મજાના બધી જ સાઈડથી આપણે થોડો કલર આનો સારો એવો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. આ રીતે તમારે વારંવાર આને ફેરવતા રહેવાનું. જો આનો જે કલર છે બહુ જ સરસ રીતે ડાર્ક થઈ ગયો છે, એકદમ ચોકલેટી જેવો દેખાઈ રહ્યો છે. બસ આ એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જે તેલ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડુંક બચી ગયું છે, અડધું તેલ બચી ગયું છે. તમે આને તળી પણ શકો છો, બટ એ તળવા કરતાં શેકવાનો બેસ્ટ ઓપ્શન રહેશે, કેમ કે આની અંદર તેલનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે અને સાથે સાથે જે રેસીપી છે એકદમ પરફેક્ટ બને છે. તળવામાં બહુ જ વધારે પડતું ગરમ તેલ હશે તો સારા નહીં બને બોલ્સ, એટલા માટે જો આ રીતે શેકશો તો બહુ જ સારા બોલ્સ બની જશે. જુઓ તેલ સારા એ પ્રમાણમાં વધ્યું છે. વાવ, ગુલાબ જામુન જેવા આ જે બોલ્સ છે એ દેખાઈ રહ્યા છે. વાવ, બહુ જ સરસ મજાના એકદમ સુપર સોફ્ટ બન્યા છે. જે ચાસણી છે એ ગરમ છે, ફટાફટ જે બોલ છે એ શેકાઈ ગયા. એને શેકાતા બિલકુલ પણ ટાઈમ વધારે નથી લાગે. એને શેકાતા 1 થી 1.5 મિનિટ જેટલો જ સમય લાગે. તરત જ આપણે જે તૈયાર કર્યા છે બોલ છે આની અંદર ઉમેરી દઈશું. જો ચાસણી ગરમ ન હોય તો તમારે થોડીક હલકી આને ગરમ કરી લેવાની. બહુ જ વધારે પડતી ગરમ કરવાની જરૂરિયાત નથી. હવે આને ઢાંકી 1-2 કલાક માટે આ રીતે રહેવા દઈશું કે જેથી ચાસણી અંદર સુધી જાય. ફક્ત હજુ 10 મિનિટ જેટલો જ સમય થયો છે. ચાલો હું તમને તોડીને બતાવું. તમે 1 થી 2 કલાક માટે રાખશો તો ખરેખર બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે. મને અને મારી બેબીને તો ખરેખર જે આ રેસીપી છે બહુ જ પસંદ આવી અને મારા સાસુને પણ એ તો ગપ્પા ગપ ખાઈ જ ગયા. ચાલો ભાઈ હું તમને તોડીને બતાવું કે કેવી બની છે સરસ મજાની આ રેસીપી. વાવ, મારા મોઢામાં તો પાણી આવી ગયું આની સુગંધથી જ. તો ચાલો ચમચીની મદદથી હું તોડી દઉં. વાવ, એકદમ સુપર સોફ્ટ છે, એકદમ અંદર સુધી ફ્રેન્ડ્સ એકદમ રસીલા બન્યા છે. ચાલો ટેસ્ટ કરી લો કે કેવી લાગી મને આ રેસીપી. વાવ, એકદમ સુપર લાગે છે ફ્રેન્ડ્સ. એકવાર ચોક્કસથી બનાવજો, બધાને બહુ જ પસંદ આવશે. મારી બેબીને તો એટલી રેસીપી પસંદ આવી કે મને કે મમ્મી હજુ ખાવી છે, મારે હજુ ખાવી છે. અને હું એને ના પાડતી હતી કે ખાંડ છે એટલા માટે તું વધારે નહીં ખા. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.